મહેસાણા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ ઇન્ડિયન આર્મીનો આભાર વ્યક્ત કર્યો છે। સાથે સાથે દેશમાં જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે કોઈ પણ પ્રકારનું રાજકારણ કે અંગત ફાયદો ન વિચારતા એક સાથે એક સુરમાં દેશના હિત માટે વિચારવું, આવા ઉચ્ચ વિચાર સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી અને એક સાચા દેશભક્ત તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વિશેષમાં મિશન સિંદૂર માટે ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। આતંકવાદ સામે દેશના તમામ પક્ષના લોકો એક સુરે આતંકવાદીઓ સહન ન કરી શકે એવી રીતે લડવું જોઈએ અને ખાસ કરીને આવા સમયમાં ભારત સરકારનો સાથ અને સહકાર આપવો જોઈએ તે માટે અપીલ પણ કરી હતી। નમસ્કાર મિત્રો, આપણે જે આમ આદમી પાર્ટીના જયદીપસિંહ ચાવડા છે જે મોકટેલ યોજાવાનું છે એના વિશે જાણીશું। જયદીપસિંહ ચાવડા જે મોકટેલ જે કરવાનું છે એ વિશે શું કહેવા માંગશો? જે રીતે આપણે ગઈ રાતના આપણી આર્મીએ જે રીતે વીરતાનું પ્રદર્શન કર્યું છે અને ઓપરેશન સિંદૂરના મારફતે પાકિસ્તાનના કેમ્પ જે રીતે ઉડાડી દીધા છે અને આતંકવાદનો સામનો કર્યો છે। આતંકવાદ આપણો દેશ જે ખરો એ પહેલાંથી અહિંસાનો સૂર અપનાવ્યો છે, પરંતુ આતંકવાદ અને પાકિસ્તાન આ બંને ખરા એ હિંસાનો જ માર્ગ એમને પસંદ કર્યો છે। ત્યારે એમને એમના જ જવાબ આપવા માટે ભારત સરકારે અને આર્મીએ આપણે જે રીતે ઓપરેશન સિંદૂરનો જે રીતે અખત્યાર કર્યો છે અને એમને જે સક્સેસ મળી છે એના માટે તમામ આર્મીના તમામ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન। પહેલાં તો બીજું, આવા સંજોગોમાં પાકિસ્તાન પણ આવી કોઈ હિલચાલ કરી શકે છે તેવા સંજોગોમાં સરકાર શ્રી મારફતે અને અહીંના જે લોકો મારફતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તેવા સંજોગોમાં જો આવું કોઈ ઘટના બને તો તેવા સંજોગોમાં અહીંના નાગરિકોએ ગભરાઈ જવાની જરૂર નથી અને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના માટેની એક પૂર્વ તૈયારી સ્વરૂપે મોકડ્રીલનું આયોજન કર્યું છે। તેના અંદર મહેસાણાના તમામ વાસીઓને વિનંતી છે કે સરકારનો સાથ આપે અને જ્યારે આતંકવાદ સામે આપણે બધા એક થઈને લડી રહ્યા છીએ ત્યારે 136 કરોડ લોકો જ્યારે એક સાથે એક સૂરમાં પાકિસ્તાનને જડમૂળથી નાશ થઈ જાય એના માટે સૂર અપનાવ્યો છે, ત્યારે આર્મીના તમામ જવાનોને અને એના અંદર કામગીરી કરવાવાળા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। જો પાકિસ્તાનવાળા એમ કે અમને માફ કરો તો એમને માફ કરવા જોઈએ? પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં માફ ન કરવા જોઈએ, કારણ કે પાકિસ્તાન એ આપણા આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયેલું છે કે પાકિસ્તાન એ આતંકવાદીઓની એમની ભૂમિકા છે, એમનું જતન કરે છે। એટલા માટે જ્યાં સુધી પાકિસ્તાનનો ખાત્મો નહીં થઈ જાય અને જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો ના થઈ જાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેવું જોઈએ। અને જે પાકિસ્તાન લોકોએ જે કહેવાય છે કે આતંકવાદી જે છે એ પૂછીને માર્યું છે, તમે હિન્દુ છો કે મુસલમાન, એના વિશે શું કહેશો? આતંકવાદીઓ એ ફક્ત આપણા દેશના ઉપર હુમલો નથી કરતા, આપણા આત્મા ઉપર પણ હુમલો કરે છે। આપણા જે 27 વ્યક્તિઓ જ્યારે એમની કરણપ્રિય હત્યા થઈ ત્યારે આખો દેશ, તમામ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, ઈસાઈ તમામ વ્યક્તિઓ તમામ એક સૂરે ભારતીય થઈને જવાબ આપ્યો છે કે આતંકવાદનો જવાબ આપણે આતંકવાદીઓને હિંસાથી જ આપવો જોઈએ અને યુદ્ધથી જ આપવો જોઈએ। અને જ્યારે ભારતીય સેનાએ જ્યારે આજે ઓપરેશન સિંદૂરથી સફળતા મળી છે ત્યારે તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। તો તમે જાણ્યું કે જયદીપસિંહ ચાવડાએ કીધું કે આતંકવાદને જડથી જ સમાપ્ત કરવો જોઈએ। મહેસાણાથી રમીલા ભાવસાર।